अवधूत चिंतन श्री गुरुदेव दत्त। माला कमंडलुलसे करनी चलामा, डमरू त्रिशूल वचला करमा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र, एवा नमो विधि हरीश स्वरूप दत्त। जगत चैतन्य स्वरूप गुरु महाराजे भगवान दत्तने વર્ણવતા લખ્યું કે લોકો જેમને પ્રાપ્ત કરવા માટે સતત ઈચ્છા રાખે છે, જેઓ વાણીથી માપી શકાય તેવા નથી, વાણીથી પણ પર છે, દૈત્યોથી અજેય છે, અને મલિન માણસોને જેમનું ચરિત્ર ગમતું નથી તેવા મલિનોજ્જિત શબ્દ મૂક્યો છે. તો મલિન માણસો એટલે કેવા? તો આપણે અત્યારે સમગ્ર વિશ્વ જળ વાયુ પરિવર્તનની વાત કરે છે, વિચ ઇઝ કોલ્ડ ગ્લોબલ વોર્મિંગ. બરાબર? તો ગ્લોબલ વોર્મિંગમાં શું થાય કે નદી નાળા સુકાય, કમોસમી વરસાદ પડે, ગમે ત્યારે ઠંડીમાં કરા પડી જાય અને નદી નાળાના પાણી દૂષિત થાય, સમુદ્રનું પાણી દૂષિત થાય. આ બધું સામાન્ય છે. નદીનું પાણી દૂષિત થાય, તે જ પાણી માનવી પીવામાં વાપરે, ઘરમાં આરઓનું ફિલ્ટર મૂકે અથવા સામાન્ય પાણી ગાળીને પીવે, તો પાણી તો શુદ્ધિકરણ થઈ જાય. પણ મનનું કોઈ ફિલ્ટર ખરું? તો મનને ફિલ્ટર કરવા માટે આ ભગવાન દત્તનું ચરિત્ર ગાવું અત્યંત આવશ્યક છે. તો મન ફિલ્ટર થઈ જશે અને એ ફિલ્ટર પણ એવું થશે કે જગતમાં સદગુણ જોતા થઈશું અને દુર્ગુણને છોડતા થઈશું. અને આપણે જો ભગવાન દત્તની આ ફિલોસોફી પર ચાલતા હોઈશું ને, તો જગતથી આપણે ચોક્કસ જુદા હોઈશું. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત સુજટાધર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પ્રિય નિર્જર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કકુબંબર દત્ત દત્ત. ભગવાન કરુણાનો ઘન છે, કરુણા અને દયાનો ભંડાર છે. તો સ્વામી મહારાજે કરુણા ત્રિપદીમાં લખ્યું ને કે જય કરુણા ઘન નિજ જન જીવન, અનસૂયાનંદન પાહી જનાર્દન, જય કરુણા ઘન. ભગવાન કરુણાનો ઘન છે. ઘન એટલે એવું સ્વરૂપ કે જે સ્વરૂપ વજનદાર નહીં પણ દળદાર છે, અને કરુણા જેમાં પૂર્ણ રૂપે ખીલેલી છે, તેવા કરુણાના ઘન અથવા કરુણાના ભંડાર. સુજટાધર, સુશોભિત જટાને ધારણ કરનાર. બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એક સ્વરૂપ ભગવાન દત્ત બન્યા, અને શિવ સ્વરૂપી જે જટા હતી તે એ શિવ સ્વરૂપી જટા એટલી બધી શોભિત છે કે જેને જોતા જ મુનિઓ પણ મોહે છે અને ભક્તો પણ મોહે છે. સંત કવિઓ કહે છે કે આ જટા તો સૂર્યના કિરણ જેવી દૈદીપ્યમાન છે. તેથી જ ગુરુ મહારાજે લખ્યું, માથે જટાનો તાજ વિરાજે, જોઈ સ્વયં લક્ષ્મી લાજે, હો રાજ શિવ બલિહારી. કે કોઈ મુકુટ નથી પહેર્યા, પણ માથે જટાનો જેવો તાજ લાગે છે કે સ્વયં માં લક્ષ્મી પણ જેને જોઈને લજ્જાયમાન થાય. પ્રિય નિર્ઝર દત્ત દત્ત, ઝરણાઓના પ્રેમી. પોતે ભગવાન વનવાસી છે, એકાંતવાસી છે,
અને જ્યાં જંગલ હોય ત્યાં ઝરણા હોય અને ખળખળ વહેતા નિર્જર ઝરણાઓના એ પ્રેમી છે, તો જ્યાં નિસ્વાર્થ ભાવે પ્રેમની ગંગા વહેતી હોય ભગવાન ત્યાં સ્નાન કરવા આવવાનું ચોક્કસ પસંદ કરે છે. અને જ્યાં શુદ્ધ જળના ઝરણા વહેતા હોય, પણ તે ઝરણાઓ પણ કેવા કે જ્યાં ભક્તિના ઝરા ફૂટ્યા હોય, તેમાંથી ઝરણાઓના પાણી ખળખળ વહેતા હોય, ભગવાનના મધુરા ભજન ગવાતા હોય, તે ઝરણાઓમાં ભગવાન આવીને પાન કરે છે. તેથી ઝરણાઓના પ્રેમી. કકુબંબર, દિશાનું વસ્ત્ર અથવા દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર દિગંબર. તો ભગવાનના જીવન ચરિત્રમાં ભગવાને બહુકૃત વેશ દત્ત છે, બહુ બધા વેશ લીધેલા છે, પણ મોટે ભાગે દિગંબર અવસ્થામાં રહેવાનું પસંદ કર્યું છે. તો દિગંબર શબ્દને છૂટો પાડીએ તો દિગંબર એટલે દિશાઓ રૂપી વસ્ત્ર માટે દિગંબર. અને એ જ શબ્દ પરથી જો સ્વામી મહારાજની ધૂન જોઈએ તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, એટલે ભગવાન દિગંબર છે અને તે જ સ્વરૂપ તેમના અવતારી પુરુષોએ પણ જાળવ્યું અથવા એ આપણે માણી શક્યા. ગુરુ મહારાજ લખે છે આગળ, સુંદર માળા જેણે ધારણ કરી છે, જેઓ આળસ અને તેના જેવા બીજા બધા જ દુર્ગુણોથી દૂર છે, જેમણે ગુફાના નિવાસને પસંદ કર્યો છે. વિદુષાંવર, જેઓ વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે, તે પરમ તત્વ તે દત્તાત્રેય. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત નતિ તુષ્ટ ગણેશ દત્ત, શ્રી દત્ત દત્ત કૃતિ તુષ્ટ ગણેશ દત્ત, શ્રી દત્ત દત્ત ધૃતિજુષ્ટ રણેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભુવિ ગુપ્ત વનેશ દત્ત. ગુરુ મહારાજ કહે છે, નતિ તુષ્ટ ગણેશ દત્ત, નમસ્કારથી સંતુષ્ટ થનારા શ્રી ગણેશ સ્વરૂપ. નમસ્કારથી સંતુષ્ટ થાય. અને સ્વામી મહારાજે માલા મંત્રમાં લખ્યું, સ્મરણ માત્ર સંતુષ્ટાય, સ્મરણ માત્રથી પણ સંતુષ્ટ થાય, નમસ્કાર કરો તો પણ સંતુષ્ટ થાય. સત્કાર્યથી સંતુષ્ટ થનારા ધનેશ શબ્દ મૂક્યો એટલે કુબેર સ્વરૂપ. ધૃતિજુષ્ટ રણેશ દત્ત, ધીરજ વડે સેવાયેલા રણ સંગ્રામના ઈશ અથવા આનંદના ઈશ. ભૂય ગુપ્ત વનેશ દત્ત, પૃથ્વી ઉપર ગુપ્ત રૂપે ફરનાર, વનમાં નિવાસ કરનાર ભૂય ગુપ્ત વનેશ દત્ત. શ્રી દત્ત દત્ત વરવર્ણિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કવિ કીર્તિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પ્રિય નર્તિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત ભયવર્જિત દત્ત દત્ત. શ્રેષ્ઠ દ્વારા વર્ણવાયેલા. શ્રેષ્ઠ દ્વારા વર્ણવાયેલા એટલે જગતમાં જેની કીર્તિ ગવાય છે તેવા મહાપુરુષો. અને એવા મહાપુરુષ તો આપણી સમક્ષ નજરમાં એક જ છે, આપણા ગુરુ મહારાજ. ગુરુ મહારાજે દત્તાત્રેય પ્રાર્થના દ્વાદશકમમાં લખ્યું, ગાયંતિ કિન્નર વૃષાસ્તવ કાનનેસ્મિન સ્ત્વામર્પયંતિ કુસુમાંજલિમપ્રમેય, વૃક્ષા અમી સમુપતિષ્ઠતિ તોય હસ્તા ભાગીરથી સકલ કશ્મલ નાશિનીયમ. અર્થાત શ્રેષ્ઠ કિન્નરો તારી જ કીર્તિ ગાય છે. હે અપ્રમેય, આ જગત તને કળી શકે એવું નથી. આ જગતમાં જે વૃક્ષો છે તે તને જ ફળ ફૂલ પુષ્પ વગેરે અર્પણ કરે છે. અને સકળ પાપનો નાશ કરનાર માં ભાગીરથી ગંગા હાથમાં પાણીનો કળશ લઈને તારી સેવામાં હાજર થઈ છે. આવી અનન્ય સ્તુતિઓ કરતા
ગુરુ મહારાજે અનેક સ્તોત્રની રચના કરી. કવિ કીર્તિત, કવિઓ વડે પ્રશંસિત. વાસુદાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ ભગવાન દત્તની સ્તુતિ કરતા અનેક કાવ્યો લખ્યા, અનેક ગ્રંથોની રચના કરી. અને ગ્રંથોની રચના કરતા એટલા બધા ગ્રંથ મહાત્મય કે જો સ્વામી મહારાજ વિરચિત ગ્રંથોની સૂચિ જોઈએ તો ભગવાન દત્તની સ્તુતિ ગાતા તેમણે ગુરુચરિત્ર દ્વિસહસ્ત્રી લખ્યું. ગુરુચરિત્ર દ્વિસહસ્ત્રી જે 2000 શ્લોકની અંદર ભગવાન દત્તાત્રેય અને તેમના બંને અવતારો શ્રીપાદ શ્રી વલ્લભ અને શ્રીમદ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની લીલાઓ ગ્રથિત કરી. સ્વામી મહારાજે ત્યારબાદ ત્રિશતી કાવ્ય લખ્યું કે 300 શ્લોકની અંદર ભગવાન દત્તાત્રેય અને તેમના અવતારોની લીલા. સ્વામી મહારાજે દત્તભાવ સુધાર સ્તોત્રમ લખ્યું. ગુરુચરિત્રના સંપૂર્ણ વાંગ્મયને 108 કંડિકામાં કંડારીને. અને આપણા ગુરુ મહારાજે 52 પંક્તિમાં કાવ્યમય આપણને દત્તભાવની આપી. માટે કવિ કીર્તિત એ વિશેષણ ઉચિત છે. પ્રિય નર્તિત, નર્તનના પ્રેમી, કે જે નૃત્ય કરી પણ જાણે અને જેને નૃત્ય પ્રિય પણ છે. ભય વર્જિત, જેમને કોઈ ભય નથી તે. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત વ્રજભૂષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત દિત દૂષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કૃતમૂષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અરિસૂદન દત્ત દત્ત. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વરૂપ વ્રજના આભૂષણ કહેવાયા. ગુરુ મહારાજે દત્તબાવનીમાં લખ્યું કે રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તેમ. તો રામ અને કૃષ્ણના સ્વરૂપે પણ ભગવાન દત્ત જ છે અને તેઓ વ્રજના આભૂષણ સમાન છે. ગુરુ મહારાજ એમ કહેવા માંગે છે. દિત દૂષણ, કોઈ પણ પ્રકારનું દૂષણ હોય તો તે દૂષણને દૂર કરે છે. કૃતમૂષણ, આમાં 2 અર્થ આપ્યા છે. માખણની ચોરી કરનાર અને ભક્તોના દિલની ચોરી કરનાર. તો ભક્તના દિલની ચોરી કેવી રીતે થાય? તો તમે જુઓ તો કૃષ્ણ પરમાત્માએ અનેકના મન હર્યા અને માટે ભગવાનને ભક્તોએ અનેક વિશેષણોથી સંબોધ્યા. અને ભગવાન માખણ ચોરી પણ કરી અને ચિત્ત ચોરી પણ કરી. માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા, જય કાના કાળા. તો ભગવાન ચિત્ત પણ ચોરે અને માખણ પણ ચોરે. અરિસૂદન, શત્રુઓને મારનાર. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત સુરપોષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અઘશોષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વરઘોષણ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત મુનિતોષણ દત્ત દત્ત. દેવોને પોષનાર, સુરપોષણ. અઘશોષણ, પાપને શોષનાર. દેવોને પોષનાર અને પાપને શોષનાર. તો તેઓ જગત કરતા પણ છે, એટલે ભય કરતા પણ છે અને ભય હરતા પણ છે. દંડ ધરતા પણ છે અને પરિપાતા પણ છે. એટલે પરિપાલન કરવા માટે પણ ભગવાન દત્ત શ્રેષ્ઠ છે. વરઘોષણ, સુંદર ઘોષણા કરનાર. મુનિતોષણ, મુનિઓને સંતોષ આપનાર. શ્રી દત્ત દત્ત ઘનકાંતિ સુરમ્ય દત્ત, શ્રી દત્ત દત્ત વરદેશિક ગમ્ય દત્ત, શ્રી દત્ત દત્ત સમકંદરહમ્ય દત્ત, શ્રી દત્ત દત્ત સુલભોપી અગમ્ય દત્ત.
જ્યારે આકાશમાં વરસાદ વરસવાનો હોય અને વાદળની જે જમાવટ થાય અને જે શ્યામ વાદળા સર્જાય અને પાણી ભર્યું હોય અંદર અને જે રંગ દેખાય આપણને, ઘન કાંતિ સુરમ્ય, ભગવાનનું સ્વરૂપ એવું છે. વરદેશિક ગમ્ય, શ્રેષ્ઠ આચાર્યથી સમજાય તેવા. શ્રેષ્ઠ આચાર્ય એટલે શંકરાચાર્ય જેવા મહાન પરમ પુરુષ હોય તેવા આપણને ભગવાન દત્ત વિશે સમજાવી શકે. ઘોરકળી કાળમાં સંન્યાસ ધર્મનું અણિશુદ્ધ પાલન કરનાર સ્વામી મહારાજ અને આપણા ગુરુ મહારાજ જેવા સંતો, ભગવત સ્વરૂપો ભગવાન દત્ત વિશે આપણને સમજાવી શકે. સમકંદરહમ્ય એટલે ગુફા અને મહેલને એક સમાન માનનાર. ગુરુ મહારાજે અવધૂત્યાનંદના એક પદમાં લખ્યું, વા ફકીરી કોન મીરી દાસી તેરે ચરણો में राजा रंक जमीनदार सब चाकर तेरी नजरों में वा फकीरी कौन मीरी. ગુરુ મહારાજ કહે છે, સુલભાપી અગમ્ય, જેઓ ભક્તિ માર્ગથી સુલભ છે છતાં જેમને મેળવવાનો માર્ગ દુર્લભ છે અથવા અગમ્ય છે તેવી રીતે. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ચલચિત્ત વિદુર દત્ત, શ્રી દત્ત દત્ત મૃતચિત્ત જપુર દત્ત, શ્રી દત્ત દત્ત રણકરક શશૂર દત્ત, શ્રી દત્ત દત્ત સમવન્ન વિદુર દત્ત. ભગવાન દત્ત જે ભક્તનું ચિત્ત અતિ ચંચળ છે તેમનાથી દૂર રહે છે. કારણ કે ચંચળ ચિત્તવાળો મનુષ્ય નથી સંસારને સાર પામતો કે નથી પરમાત્માને. ગુરુ મહારાજે અવધૂત્યાનંદના એક પદમાં લખ્યું, મન મૂઢ અજાણ ફાફા મારે છે અમથા આભમાં, વનમૂળ નિશાન જેણે રે સંરક્ષણ કીધું ગાભમાં, પળ પળ તું જાય કહા દોડી, શરણું ભગવંત તણું છોડી, આખર નાવે ફૂટી કોડી, મન મૂઢ અજાણ ફાફા મારે છે અમથાભમાં, વાદળથી જળ વરસાવે છે, આકાશે ચાપ ચઢાવે છે. તો ભગવાન ઋતુએ ઋતુએ ફળ આપે છે, ફૂલ આપે છે, સમય સમય વરસાદ આપે છે, સમય સમય આપણને મેઘધનુષના રંગ બતાવે છે. તો તેને પામવા ચિત્ત સ્થિર કરવાનું છે. ચંચળ ચિત્તની જરૂર નથી. અને જો ચંચળ ચિત્ત હશે અને મન જ્યાં ત્યાં ડાફોડિયા મારતું હશે તો ભગવાન નહીં મળે. મૃત ચિત્ત જપુર દત્ત, જે ભક્તની વાસનાઓના પૂર શમી ગયા છે તે ભક્તને ભગવાન મળે છે. ગુરુ મહારાજ દત્તનામ સ્મરણમાં લખે છે કે વહે વાસના પૂર જો ના તરાએ, મહી કાય હોડી તહારી તણાએ, વરે દત્ત યોગી સુકાની સખાજો, લઈ જાય ના પાર કોઈ જ બીજો. કે આ દેહ નૌકા વાસનાના પૂરમાં જો તણાતી હોય તો આપણી દેહ નૌકાનું સુકાન અને ષડ બંને પરમાત્મા દત્તને સોંપી દેવા જોઈએ. તો જ આપણને ભક્તિ માર્ગ સુલભ થશે. એ એકલી કામ વાસનાઓ નહીં, પણ સંસારના જેટલા બી પદાર્થોમાં મન ફસાયું છે તે પ્રત્યેક પદાર્થ મેળવવા માટે જો આપણે ખોટો પ્રયત્ન કરતા હોઈશું
તો આપણને ભગવાન ક્યારેય નહીં મળે. રણકર્ક શશૂર દત્ત, રણમાં ભયંકર શૂરવીર અને રણમાં તલવારબાજી કરવામાં ઉત્કૃષ્ટ એવા ભગવાન દત્ત. શમ દમ આદિ સંપત્તિ વાળાથી દૂર, શમવન્ન વિદૂર દત્ત. અને તમે જુઓ તો સંન્યાસીઓથી, યોગીઓથી તેઓ અત્યંત સુલભ. શ્રી દત્ત દત્ત ગુરુદેવ શરણ્ય દત્ત, શ્રી દત્ત દત્ત ગુરુદેવ વરેણ્ય દત્ત, શ્રી દત્ત દત્ત ગુરુદેવ વદાન્ય દત્ત, શ્રી દત્ત દત્ત ગુરુદેવ સુધન્ય દત્ત. ગુરુ મહારાજ કહે છે કે એકમાત્ર ઉત્તમ શરણું લેવા યોગ્ય જો કોઈ હોય તો તે ગુરુદેવ સ્વરૂપ ભગવાન દત્ત છે. ગુરુદેવ વરેણ્ય, તમારે જો વરણ કરવું હોય ગુરુદેવ માનવા તો ઉત્તમોમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ તે દત્ત છે. દાનશીલ, ઉદાર અને મોટા મનના જો હોય તો તે ભગવાન દત્ત છે. અને ધન્ય તમારા જીવનને જો બનાવવું હોય તો ઉત્તમ અને ધન્ય એવા ગુરુદેવ પણ ભગવાન દત્ત છે. ગુરુ મહારાજ આગળ કહે છે, શ્રી દત્ત દત્ત મુખકંજ જીતાબ્જ દત્ત, શ્રી દત્ત દત્ત સુરવંધ્ય પદાબ્જ દત્ત, શ્રી દત્ત દત્ત શરણાગત ભોજ દત્ત, શ્રી દત્ત દત્ત નત વાંછિત દાજ દત્ત. મુખરૂપી કમળથી કમળને જીતનાર અને એમનું મહાસુહાસ્ય, ભગવાન દત્તના તમે કોઈ પણ મુદ્રા જુઓ તો ધીર ગંભીર અને મહાસુહાસ્યવાળી. દેવોને વંદન કરવા યોગ્ય જેના ચરણ કમળ છે તે સુરવંધ્ય પદાબ્જ. શરણે આવેલાને માટે ભોજન સમાન, દાન આપનાર ઉત્તમ શ્રેષ્ઠ દાની અને શરણે આવેલાને ઈચ્છિત દાન દેનાર એવા અજન્મા ભગવાન. નત વાંછિત દાજ દત્ત. તો ભગવાન દત્ત શું આપે? તો ત્યાગ, મોક્ષ, વૈરાગ્ય, આ બધું ભગવાન પાસે સરળતાથી સુલભ મળે. અર્જુને જેટલા પણ વરદાન માંગ્યા, રાજા સહસ્ત્રાર્જુનની વાત કરું છું, કે અર્જુને જેટલા પણ વરદાન માંગ્યા એ બધા જ વરદાનમાં ભગવાને એને તથાસ્તુ કહીને આનંદિત કર્યો. અને 84,000 વર્ષ રાજ્ય કર્યા પછી તેને તે બધા નરક જેવા લાગવા માંડ્યા અને પછી એણે ભગવાન પાસે યોગ અને મુક્તિ માંગી. ભગવાને એ પણ એને પ્રદાન કરી. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત ઋણમોચન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત લઘુ ભોજન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કલકૂજન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત હિતપૂજન દત્ત દત્ત. ભગવાન ઋણમાંથી છોડાવનાર છે. ઋણ એટલે કયું ઋણ? દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ. આ એવા કેટલાક ઋણ છે કે જેમાંથી ભગવાન આપણને છોડાવનાર છે. અને માટે જ એવા ઋણમાંથી મુક્ત કરનાર એ ઋણ મોચન તે ભગવાન દત્ત છે. લઘુ ભોજન, ઓછું ખાનાર છે. અને કલકૂજન, અસ્પષ્ટ પણ મધુરું એવું ગીત ગાનાર. હિત પૂજન, જેનું પૂજન કરવામાં આપણું હિત છે અથવા જેણે પૂજન છોડી દીધું છે તે બે અર્થ થાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.